વિસાવદરમાં લાગેલા પોસ્ટરોમાં દેશની 80 કરોડ ચૂલાની જનતાને સરકાર દર મહિને અનાજ આપતી હોવાની જાહેરાત થતાં લોકોમાં ચર્ચા થઈ રહી છે। વિસાવદર તાલુકામાં દેશની વસ્તીમાંથી 80 કરોડ ચૂલાની જનતા ખરેખર આ યોજનાનો લાભ લેતા હોય તો ઘર દીઠ 4 વ્યક્તિને લાભ મળતો હોય તો દેશની વસ્તી 300 કરોડને 20 લાખ લોકોને અનાજ પૂરું પાડતું હોય તેવો ચોખ્ખો હિસાબ થાય છે। અને દેશની વસ્તી 145 કરોડની જ હોય ત્યારે આ કેવી રીતે સંભવ બને કે તેવો હિસાબ વિસાવદરની જનતા લગાવી રહી છે। અને લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ ખરેખર કેટલા લોકો આવું અનાજ મેળવતા હશે અને કેટલું અનાજ સગે વગે થતું હશે। સરકાર પાસે 80 કરોડ ચૂલાના લોકો લાભ લેતા હોય ત્યારે તેનાથી 20 થી 30% લોકોને પણ અનાજ મળતું નથી। બીજા તાલુકામાં જે થતું હોય તે પણ વિસાવદર તાલુકામાં આવા 80 કરોડ લોકો પૈકી કેટલા લોકોને અનાજ મળતું હશે તેવા પ્રશ્નો બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે। ત્યારે હાલના સાંસદ રાજેશ ચુડાસમા ત્યારે લોકોની વચ્ચે જઈને મત માંગે છે પણ વિસાવદર વિધાનસભાના મતદારો ભાજપને મત નહીં આપે તેવું લોકોની ભાજપ પાર્ટીમાં ઉમેદવારને લીધે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જય સોમનાથ રામજીભાઈ કોટડી રામડી સરકાર હવે આ મોદી સાહેબે બોર્ડ માર્યા તમારા વિસાવદરમાં બીજા સિટીમાં બોર્ડ માર્યા છે 80 કરોડ ચૂલા હું આપું છું અનાજ આપીને। હવે મારે આ ભાઈને એટલું કહેવાનું છે કે ભાઈ 80 કરોડના તમે ચૂલા અકલતા હોય તો 80 કરોડના ચૂલા અકલતા હોય તો એક ઘર દીઠ 3 જણા થાય બરોબર। આપણે 4 નથી ગણતા એક ઘર દીઠ 3 જણા ગણીએ તો 8 તેરીને 24 બરોબર 200 કરોડ અને 240 કરોડ પબ્લિક થાય બરોબર છે। કે દુનિયા ભારતની આબાદી 145 કરોડ છે તો બીજું અનાજ ક્યાં કે વિદેશમાં મોકલે છે કે વિદેશને આપે છે કે વિદેશને ધરવે છે। પછી આ ભાઈઓ બણગા ફૂકે છે કે ભાઈ અમે આમ કરી દેવું તેમ કરી દેવું અને આ ભાઈ જુનાગઢ આવવાના છે એટલે મારી પબ્લિકને એવી નમ્ર વિનંતી છે કે જેમ બને સારા હેલ્મેટ પહેરી સારી કંપનીના હેલ્મેટ પહેરીને જાઓ જેથી આ અતિશય એક તો તડકા પડે છે અને અતિશય આ મોટા મોટા ગોળા જે કોઈને લાગે ને કંઈક દાજી જાય બરાબર છે। પછી બીજું કે આ ભાઈને મારે એટલી કહેવાની વિનંતી છે કે ભાઈ 80 કરોડ નહીં આ પોણી દુનિયાનું પેટ છે ને કિસાનો ભરે છે। તમારી ઘરે કે તમારી કંપનીની ઘરે કોઈ કંઈ પાકતું નથી જેથી કરી અને આવા ગોળા મૂકવાનું બંધ કરો અને આવા તકવાદી માણસોને છૂટાવવાના નથી થતા અને સારા માણસોને છૂટાવો જેથી દુનિયાની આબાદી વસે અને ગરીબ માણસ તમને કોઈ વ્યવસ્થિત દુનિયામાં કે સમાજમાં રહી શકે એવી મારી નમ્ર વિનંતી। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।